રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સતત 7મી વખત આરબીઆઈએ રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરી રેપો રેટ 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે આરબીઆઈની એમપીસીની બેઠક 3 થી 5 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી, જેમાં 6 માંથી 5 એમપીસી સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદના હાટકેશ્વરથી આવકારોલ 4 રસ્તા તરફ જવાના રસ્તે એક યુવક લોકોના જીવને જોખમમાં મૂકીને બેદરકારીથી બાઇક ચલાવી રહ્યો હતો, જ્યારે આ બાઇક પર પાછળ બેઠેલ એક યુવક યુવતી સામસામે બેસી એકબીજાની સાથે ચેનચાળા કરી રહ્યા હતા, જે વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ત્યારે પોલીસે વિડીયોના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રામોલ પોલીસ પાસાના અટકાયતી હુકમ મુજબ 4 વોન્ટેડ આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યારે આ 4 આરોપીના સગા સંબંધીએ પોલીસ સ્ટેશન આવીને આરોપીઓને ભગાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 15થી વધુ લોકોના ટોળાએ પોલીસ સાથે ઝઘડો કરી આત્મવિલોપન કરવાની ધમકીઓ આપી હતી, જેથી પોલીસે બળપ્રયોગ કરતા ભગાડવા આવેલ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી 2 આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.